ખેરાલુમાં તસ્કરોનો તરખાટ. એક જ રાત્રે 7 દુકાનના તાળા તોડ્યા. 2 બાઇકોની ચોરીનો પ્રયાસ. 1 બાઇક લઈને ફરાર. ખેરાલુ શહેરમાં તસ્કર ટોળકી એક જ રાત્રે ફિલ્મી ઢબે ચોરીની ઘટનાને અંજામ આપતા શહેરમાં ભયનો માહોલ સર્જાયો છે. શહેરમાં એક સાથે 7 દુકાનના તાળા તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉપરાંત શાંતિ નિકેતન સોસાયટીમાંથી 2 બાઇકોની ઉઠાંતરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેમાંથી 1 બાઇક લઈને તસ્કરો ફરાર થવામાં સફળ રહ્યા હતા. બીજી તરફ તાલુકાના ગોરીસણા ગામમાં પણ એક દુકાનનું તાળું તોડાયેલું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગઈ રાત્રે અજાણ્યા તસ્કરોએ શહેરની એક પછી એક 7 દુકાનને નિશાન બનાવીને તાળા તોડી અંદરથી પ્રવેશ કર્યો હતો. જોકે પ્રાથમિક માહિતી અનુસાર કોઈ મોટી રોકડ રકમની ચોરી થઈ હોવાનું સામે આવ્યું નથી. અંદાજે 8 થી 10 હજાર જેટલી મત્તાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે રાત્રે પેટ્રોલિંગમાં રહેલા પોલીસ કર્મચારીઓની નજર તૂટેલા દુકાનના તાળા ઉપર પડી હતી. પોલીસે તાત્કાલિક દુકાન માલિકોને જાણ કરી સ્થળ ઉપર બોલાવ્યા હતા. ત્યારબાદ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા બાદ 2 શંકાસ્પદ ઈસમો દુકાનમાં ચોરી કરતા તેમજ પોલીસની પેટ્રોલિંગ વાન જોઈ નાસી છૂટતા દેખાયા હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ પણ આ જ વિસ્તારમાં આવેલા મંદિરોમાં ચોરીની ઘટનાઓ બની ચૂકી છે. વધી રહેલી ચોરીની ઘટનાઓને પગલે લોકોમાં ચિંતા વ્યાપી છે. સ્થાનિકોએ પોલીસ તંત્રને સીસીટીવી સહિત અન્ય આધુનિક ટેકનોલોજીની મદદથી આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવાની તેમજ શહેરમાં રાત્રિ પેટ્રોલિંગ અને પોલીસ પોઈન્ટ વધારવાની માંગ કરી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરો સુધી પહોંચવાનો પ્રયાસ શરૂ કર્યા છે. શું નામ છે તમારું? મારું નામ જયપ્રકાશ શંકરલાલ સિંધી ઉર્ફે ગોપ. અચ્છા, શું ઘટના બની હતી તમારી દુકાને? રાત્રે અમારી લગભગ 2 વાગ્યા સુધી 2 વાગ્યાના ટાઈમ થયો હતો અને 2 કોન્સ્ટેબલ ઘેર આવ્યા હતા કે રાત્રે તમારું તાળું તૂટી ગયું છે હેડો દુકાને. તે અમે દુકાને આવ્યા તે અમારું બાજુનું શટલ છે ને સ્વામીજીઓને અદ્ધર કરેલું છે અને ચોરી કરી ગયેલા છે. કેટલી રકમ અંદાજે કહીએ છીએ? 4 થી 5 હજાર રૂપિયા 10ની અને 20ની નોટો લઈ ગયેલી છે. આ સિવાય બીજી કોઈ ચોરીઓ થઈ એવું કંઈ જાણવા મળેલું છે તમારા આસપાસમાં? હું સવારે 10 વાગે દુકાને આવ્યો તો એવું જાણવા મળ્યું કે 4-5 શટલ સ્ટેશનની સાઈડ તૂટેલા છે ને એક બાઇક બી જતું રહેલું છે. બરાબર. તો હવે પોલીસ અને પ્રશાસન પાસે શું અપેક્ષા રાખો છો? અમે તો એ જ અપેક્ષા રાખીએ છીએ કે ચોરો જે લઈ ગયા છે અમને પાછા હાલી અને પકડાઈ જાય એ અપેક્ષા રાખીએ છીએ. આ વિશે કોઈ પોલીસ પોઈન્ટ માટે અગાઉ કોઈ અરજી કરેલી છે અગાઉ બી અમે પોલીસ પોઈન્ટ માટે, પણ કોઈ અમને પોલીસ પોઈન્ટ હાલવામાં આવ્યો નથી. બરોબર. આના અગાઉ કોઈ ચોરીઓ થયેલી છે? મારી દુકાને 3 થી 4 વખત ચોરીઓ થયેલી છે અગાઉ. બરોબર. બાજુમાં કોઈ મંદિર છે ત્યાં બી સમાચાર મળે કે અગાઉ મંદિરમાં પણ ચોરી થયેલી છે? આપણે થયેલી છે ચોરી, ગંઠ બંધ ચોરાઈ ગયેલા છે. ઓકે ઓકે. હવે પોલીસ અને પ્રશાસન પાસે શું અપેક્ષા રાખો છો? એ જ અપેક્ષા રાખીએ છીએ કે અહીંયા અમને પોઈન્ટ મૂકવામાં આવે. અમે અગાઉ બી અરજીઓ આલેલી જ છે અને કોઈ પોઈન્ટ હાલવામાં આવ્યો નથી ને હવેથી પોઈન્ટ હાલે એટલી અમે અપેક્ષા રાખીએ છીએ. રાત્રે તમને કોને જાણ કરી હતી? અમને રાત્રે પોલીસની ગાડી આવી હતી, અહીંયા જોયું અને શટલ તૂટેલું છે તે પોલીસના 2 કોન્સ્ટેબલ ઘરે આવ્યા હતા અને અહીંયાને ઉઠાડ્યો મને કે ભાઈ તમારું શટલ તૂટી ગયેલું છે. તે અમે રાત્રે દોડીને દુકાને આવ્યા તે શટલ તૂટેલું હતું. શું નામ છે તમારું? જયેશભાઈ. કયા ગામના છો? ખેરાલુ. શું ઘટના બની તમારા રાત્રે? રાત્રે 2 વાગે જેવું એક પોલીસનો ફોન આવ્યો હતો કે તમારા દુકાનના શટર તૂટી ગયા છે, તમે ફટાફટ આવો. પછી જેવું હું નીચે ગયો ને તે 2 પોલીસવાળા દરવાજા જોડે ઊભા જ હતા. એમને કીધું તમારા ભાઈ આપવા ના થયું રામભાઈ તમારો દરવાજો શટર તૂટી ગયા છે, તમે દુકાને આવો. તો પછી પપ્પા હું જોડે ગયા ને પછી ત્યાં જોયું તો અમારું આગળનું શટર ખોલેલું હતું. પછી પોલીસવાળા પણ ત્યાં આવી ગયેલા હતા. પછી એમની પરમિશનથી અમે શટલ ખોલીને પછી કેમેરા ચેક કર્યા. કેમેરામાં એવું જોવા મળ્યું કે આગળની શટલથી એક માણસ અંદર ઘૂસે છે અને ત્યાં ગલ્લામાંથી પૈસા અને નીચે પરચુરણ પડી હોય છે એ તે લઈને ત્યાંથી ફરાર થઈ જાય છે. કેટલા પૈસા હતા અંદાજે? પરચુરણ 2000 જેવી હતી અને રોકડ કદાચ 2000, 4-5 હજાર જેવું અંદાજ ગણાય. કેટલા વ્યક્તિઓ તમારા કેમેરામાં? મારા કેમેરામાં 2 વ્યક્તિ આવેલા છે. એવું પણ જાણવા મળ્યું છે કે ચોર જે વખતે ચોરી કરતા હતા એ વખતે પોલીસની ગાડી નીકળીને પોલીસની ગાડી જોઈને લોકો ભાગ્યા પણ હતા. હા, એ વાત સાચી છે. કેમેરા પણ દેખાય છે. કેમેરામાં એવું દેખાય છે કે એ સાઈડની ગલીમાંથી ભાગતા દેખાય છે. બીજી કોઈ બાજુ ચોરી થઈ એવું કંઈ? હા, એવું આજે સવારે જેવા અમે દુકાને આવ્યા ને એવા સમાચાર સાંભળ્યા કે ખેરાલુ ગામમાં 5 થી 7 શટર તૂટેલા છે અને 1-2 બાઇક ચોરાઈ ગઈ છે.
પોલીસ અને પ્રશાસન પાસે શું અપેક્ષા રાખો છો? અમે પોલીસના પ્રશાસન માટે એ અપેક્ષા રાખીએ છીએ કે ભાઈ એક પોઈન્ટ અમારી દુકાન પાસે જે રવિ ટ્રેડર્સ છે ત્યાં વારંવાર આવી ઘટના બનતી હોય છે, તો એક પોઈન્ટ ત્યાં મૂકે અને બીજું ખેરાલુમાં એક ત્રણ ગાડીઓ બહુ ફરવા રાખે, કેમ કે ચોરીઓ બહુ થઈ છે. તમારી જોડે એક મંદિર છે, મંદિરમાં પણ અગાઉ ચોરી થયેલી છે. હા, મંદિરમાં અગાઉ ચોરી થઈ છે, પણ આજે જે ઘટના કાલે જે રાત્રે ઘટના બની એ બહુ ખતરનાક ઘટના બની છે. 5-6 શટર તૂટવા અને આજુબાજુ ગામડામાં પણ ચોરીઓ થવી એ બહુ મોટી વસ્તુ કહેવાય. શું નામ છે તમારું? જય ત્રિવેદી, કયા ગામના છો આપ? ખેરાલુ. શું ઘટના બની તમારે ત્યાં? ગઈકાલે રાત્રે મારા ઘરની આગળ જે મારું વ્હીકલ પાર્ક હતું, 2 વ્હીલર હતું, હીરો સ્પ્લેન્ડર, બાઇક નંબર હતો GJ02 BR 5044. એ સવારે જાગ્યા ત્યારે ચેક કર્યું તો ગાયબ હતું, એની ચોરી થયેલી છે. તો એના અનુસંધાનમાં આપણી એટલી જ અપેક્ષા છે પ્રશાસન જોડે કે બને એટલું ઝડપી નિવારણ આવે અને મને એમનાથી સહકાર મળે એવી અપેક્ષા. અને જોડે જોડે આ એક રહેણાંક વિસ્તાર છે, ત્યાં મારી સાથે સાથે અન્ય લોકોના તેમજ દુકાનોના બી શટરના તાળા તૂટ્યા છે, તો એના અનુસંધાનમાં એ લોકો બી કંઈક આગળ મદદરૂપ થાય એવી અપેક્ષા.